તમે જોઈ શકો મિત્રો આ કૂતરાને અહીંયા કેમ કેદ કર્યો કાંઈ ખબર નહીં મિત્રો। તમે જોઈ શકો ઘોડાને હે ને મિત્રો અહીંયા કેદ કરીને રાખેલો હોય। તો મિત્રો અમે 2 દિવસથી હું અહીંયા કામ કરવા આવું છું। તો આ બિચારો ઘોડો તમે જોઈ શકો કેટલો રૂપાળો અને સુંદર છે। કેમ છો બધા મજામાં? આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય। તો દોસ્તો આજે છે આપણો આઈફોન લેવાનો દિવસ ચઠ્ઠો ચઠ્ઠો આપણો આઈફોન લેવાનો દિવસ ચઠ્ઠો। તો મિત્રો આજે આપણે અહીંયા જે આ મતલબ કે જારવાડાનું કામ કરીએ છીએ ને જારવાડાનું કામ કરીએ છીએ ત્યાં મિત્રો તમે જોઈ શકો આ બિચારા ઘોડાને હે ને મિત્રો અહીંયા કેદ કરીને રાખેલો હોય। તો મિત્રો અમે 2 દિવસથી હું અહીંયા કામ કરવા આવું છું। તો આ બિચારો ઘોડો તમે જોઈ શકો કેટલો રૂપાળો અને સુંદર છે। તો મિત્રો 2 દિવસથી અહીંયા આવીને જોઉં છું બિચારાને અને એના માલિકનો કંઈ અતો પતો નથી એમ લાગે। મેં તો 2 દિવસથી અહીંયા આવું છું પણ જોયો નથી કોઈને ખાતા પીતા કંઈ નાખતા કાંઈ જોયો નથી। તો તમે જોઈ શકો મિત્રો અહીંયા એક મસ્ત ધોળો રૂપાળો ઘોડો છે। મિત્રો આપણે તેને અડવાને ટ્રાય કરીએ શું તે અડવા દે છે કે નહીં। ચાલો તેને ટ્રાય કરીએ। તો એને પડખે જવાનું ટ્રાય કરીએ મિત્રો। તો મિત્રો આપણે જેમ પણ પડખે જવાનું ટ્રાય કરીએ તેમ તે ભાગી જાય છે। તમે જોઈ શકો મિત્રો અંદરનું તેને આવું અંદરનું છે મિત્રો અને આ છે મિત્રો તેની ગમાણ। મિત્રો થોડુંક વિડીયોમાં તમે જોઈ શકો આવ્યો મિત્રો ઘોડો તમે જોઈ શકો આવા દે લા મિત્રો આનું કાંઈ નક્કી ને કઈ ટાઈમે આપણે બટકું ભરી લે તે મિત્રો। ચલો મિત્રો આનું કાંઈ નક્કી કયા ટાઈમે આપણે બટકું ભરી લે તેનું કાંઈ નક્કી નહીં મિત્રો। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો ને બ્લોગને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। અને મિત્રો એક તમને બીજું વસ્તુ કેદ કરેલો બતાવું તો તમે બ્લોગને કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો આ ઘોડો રંગોળા હાઈવે મતલબ કે ભાવનગર રોડ ને આ બાજુ રાજકોટ રોડ ને આ બાજુ પરવાળા રોડ જાય છે મિત્રો। ત્યાં તે તમને આ ઘોડો આમાં જોવા મળશે। એકદમ મસ્ત સફેદ ઘોડો છે। મને તો બહુ સારો લાગે ઘોડો પણ ખબર નહીં મિત્રો અહીંયા રહેતો હશે। તો ચાલો મિત્રો તમને એક બીજું પણ વસ્તુ બતાવું। તો મિત્રો આપણે આ જારવાડાનું કામ કરીએ છીએ। તો મિત્રો હું તમને એક બીજું પણ વસ્તુ બતાવું તમે વિડીયોના માધ્યમથી તમે જોઈ લેજો। કન્ટિન્યુ બ્લોગ વિડીયોમાં બન્યા રહેજો। એક વસ્તુ તમને હજી પણ બતાવું। તો મિત્રો તમે જોઈ શકો છો આ તરફ હાઈવે રોડ છે અને તમે જોઈ શકો છો અહીંયા કૂવો છે। અને મિત્રો જોઈ શકો તમે આ કૂતરું કાલના બ્લોગ વિડીયોમાં જોયું છે। જ્યારે મિત્રો હું અહીંયા છે ને અહીંયા પાણી ભરવા આવ્યો ને ત્યારે આ કૂતરું મને ભસ્યું મતલબ કે આ કૂતરું મને ભસ્યું અને અહીંયા હું પાણી ભરવા આવ્યો ને ત્યારે મને જોઈને આ કૂતરું ભસ્યું અને એના લીધે પણ એક બીજું કૂતરું પણ ભસ્યું। એ તમને બતાવું ક્યાં કેદ કરેલું છે વિડીયોના માધ્યમથી તમને બતાવું મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો 1 મિનિટ બ્લોગમાં બન્યા રહેજો। તો તમે જોઈ શકો છો મિત્રો હું તમને એક બીજું કૂતરું પણ બતાવું। તો તમે જોઈ શકો મિત્રો આ કૂતરાને અહીંયા કેમ કેદ કર્યો કાંઈ ખબર નહીં મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો આ કૂતરાને અહીંયા કેદ કર્યો કેમ કેદ કર્યો કાંઈ ખબર નહીં મિત્રો। શું આ કૂતરાનો માલિક વિડીયો જોતો હોય ને તો તમે પ્લીઝ કમેન્ટ કરજો કે આ કૂતરાને કેમ અહીં કેદ કર્યો છે। તો તમે જોઈ શકો છો મિત્રો કૂતરું કેમ અંદર કરી રહ્યું છે મિત્રો। બિચારાને લાગે તરસ લાગી છે મિત્રો। નહીં મિત્રો અંદર પાણી પણ છે તમે જોઈ શકો। અને મતલબ કૂતરાને અહીંયા જોઈ શકો તમે તાળું મારેલું છે અને કેટલો મસ્ત રૂપાળો કૂતરો છે તમે જોઈ શકો ત્યારે કેમ કરી રહ્યો છે મિત્રો। લા જો મિત્રો ખોલવાની બહુ ટ્રાય કરે પણ એનાથી ખોલાતી નથી મિત્રો કેમ કે મિત્રો પાંદરામાં કેદ કરેલો। અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ હાઈવે રોડ છે અને સામેની તરફ એક હોટેલ છે અને તમે ત્યાં તમને આ કૂતરો જોવા મળી જશે મિત્રો। તમે જોઈ શકો મિત્રો કૂતરો બહાર નીકળવાની બહુ ટ્રાય કરી રહ્યો છે પણ તેને બહાર નીકળાતું નથી મિત્રો। તો તમે જોઈ શકો મિત્રો આ તરફ રોડ છે આ તરફ મિત્રો અને આપણે આ તરફ કામ કરીએ છીએ મિત્રો। તમે જોઈ શકો છો અહીંયા આપણે ત્યાં જારવાડાનું કામ કરીએ ને તો એ મારી નજર ના ગઈ પણ અહીંયા તે કૂતરું ભસ્યું તેના લીધે આ કૂતરું પણ ભસ્યું પણ મને પછી એમ થયું કે બીજું કૂતરું ભસ્યું હશે। તો પછી મને વિચાર આવ્યો કે આ કૂતરું ભસ્યું તો ભસ્યું ક્યાં। તો હું જોવાયો તો મને અહીંયા કૂતરું આ દેખાઈ ગયું। તો ચાલો મિત્રો આપણે તેના માટે રોટલો લાવ્યા છીએ।
તો રોટલો નાખવાની જગ્યા તો નથી, પણ આપણે આ નાના એવા બાખામાંથી તેને રોટલો આપીશું. તો ચાલો આપણે રોટલો લેતા આવીએ, પછી કન્ટિન્યુ બ્લોગ વિડીયો ચાલુ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે કૂતરા માટે રોટલો લઈ આવ્યા છીએ, અને તમે જોઈ શકો છો આપણો કૂતરો કેમ કરી રહ્યો બિચારો. તો આપણે ચાલો તેને જલ્દીથી જમવાનું આપીએ. તો તમે બ્લોગને એન્ડ લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો તમે જોઈ શકો મિત્રો મિત્રો ખાવાનું આપે એવી જગ્યા તો નથી, પણ આપણે ટ્રાય કરીશું તેને રોટલો આપવાની મિત્રો. તો તમે જોઈ શકો મિત્રો કૂતરો બિચારો કેમ કરી રહ્યો છે, અને હું બહુ મહેનત કરી રહ્યો છું એના માટે. મિત્રો અહીંયાથી તો રોટલો જાય એમ નથી, પણ આપણે મિત્રો લાગે આ બહુ ભૂખ્યો હોય. તમે જોઈ શકો છો પાંજરાની મદદથી અંદર દેખાતું નથી, પણ તે બહુ ભૂખ્યો છે. તો ચલો આપણે આ તરફથી તેને જમવા માટે કાંઈક સુવિધા કરીએ મિત્રો. પણ મિત્રો અંદર રોટલો જાય એમ નથી. તો મિત્રો 1 મિનિટ તમે બ્લોગમાં બન્યા રહેજો. તમે જોઈ શકો મિત્રો કૂતરો બિચારો થપડિયા મારી ગયો છે. તમે જોઈ શકો મિત્રો કૂતરાને બિચારાને અત્યારે ઉનાળાના તડકામાં નીચે બેસવાની મતલબ ભીનામાં બેસવાનું હોય, પણ અત્યારે તે બિચારો તમે જોઈ શકો અંદર કેવી રીતના થપ્પડિયા મારી રહ્યો છે. તો મિત્રો આપણે તેને જમવાનું કઈ તરફથી આપવું કાંઈ સમજાતું નથી મિત્રો. એકે બાજુ મિત્રો નાનું એવું પણ બાકું નથી. તમે જોઈ શકો કૂતરાને બિચારો કેમ કરી રહ્યો અંદર. આવી રીતના કોઈ પશુ પક્ષીને જાનવરને આવી રીતના કેદ ના કરાય મિત્રો. પણ અને શું મજબૂરી હશે મિત્રો આપણને ખબર નહીં. મિત્રો અહીંયા તાળું મારેલું છે, નકર આપણે એને ખોલીને પણ રોટલો આપીએ મિત્રો. આવી રીતના નાખવો પડશે એક એક. તમે જોઈ શકો મિત્રો કૂતરો રોટલો ખાવાટો કેવી રીતના તડપી રહ્યો છે. તમે જોઈ શકો મિત્રો અંદર કૂતરાને રોટલો આપી દીધો છે. તો તે ચલો મિત્રો, તો તેના માલિક આવશે મિત્રો, તો તેને સંભાળ કરી લેશે. આપણે અત્યારે અહીંથી જઈએ, કેમ કે મિત્રો કૂતરો તમે જોઈ શકો આપણો અંદર હે મિત્રો. તમે જોઈ શકો આ રંગોળા હાઈવે